આજથી 2 દિવસ પ્રધાનમંત્રી મોદીની ગુજરાતમાં એન્ટ્રી। 2 દિવસમાં પીએમ મોદી 6 જનસભાઓને ગજવવાના છે। જી હા, આજે ડીસા અને હિંમતનગરમાં જનસભાને સંબોધન કરવામાં આવશે। ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। રાજભવનમાં ચૂંટણીલક્ષી બેઠક કરી શકે છે પીએમ મોદી। આવતીકાલે 4 જનસભા કરશે પીએમ મોદી। કાલે આણંદ, સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢ, જામનગરમાં પણ સભાનું આયોજન કરાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની ડીસા ખાતે જનસભા યોજવાના છે, ત્યારે આખો માહોલ કેવા પ્રકારનો રહેશે, કયા કયા પ્રકારના લોકો જોડાવાના છે અને શું મુદ્દાઓ રહેશે। આ 2024ની લોકસભાની ચૂંટણી છે તેને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી આપણી સાથે જોડાયેલા છે। સાહેબ, સૌથી પહેલાં જણાવો કે આ આયોજન જે આખું જે છે કઈ જગ્યા પર કરવામાં આવ્યું છે, કેટલા લોકો જોડાવાના છે અને શું મુદ્દાઓ જે છે ખાસ કરીને ચર્ચવામાં આવશે। બનાસની ધરતી ઉપર ગુજરાત ઇલેક્શનના કેમ્પેનિંગની શ્રી ગણેશ બનાસકાંઠાથી થઈ રહ્યું છે, ડીસાની ધરતી ઉપરથી થઈ રહ્યું છે, એરોડ્રમ પર આવી રહ્યા છે। ગુજરાતની બટાકા નગરી ડીસામાં પધારી રહ્યા છે, ત્યારે લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે। યુવાનોમાં, ખેડૂતોમાં, મહિલાઓમાં ખૂબ મોટો ઉત્સાહ છે। 2 લાખથી વધુ લોકો આની અંદર જોડાવાના છે। કદાચ અમારી વ્યવસ્થા પણ નાની પડે એવું લોકોના ઉત્સાહ જોતા અમને લાગી રહ્યું છે। આ ધરતી ઉપર જ્યારે આવી રહ્યા છે ત્યારે કયા મુદ્દાઓની જરૂરિયાત રહેશે, શું જરૂરિયાત છે બનાસકાંઠાની આ સીટ ઉપર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે અહીંયાથી માંગવામાં આવશે અથવા તો આપશે? નરેન્દ્રભાઈ માગ્યા વગર જ બધું આપે છે અને પહેલાં પણ અનેક બનાસકાંઠા માટે અનેક પાણીના ક્ષેત્રે બહુ મોટું કામ કરેલું છે। સ્પ્રિંકલ પદ્ધતિ હોય, નહેરની પદ્ધતિઓ હોય, સુજલામ સુફલામની વાત હોય તો નરેન્દ્રભાઈએ સૂકા ભટ્ટ એરિયાની અંદર લીલોતરી કરવાનું કામ કર્યું ને હજી પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને બનાસકાંઠા માટે પૂરો પ્રેમ આપે છે। ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવાર જે છે મહિલાઓ જે છે, ગેનીબેને ક્યારેક જે છે એ ખૂબ જ મહત્વનો પ્રચાર કરી રહ્યા તો સામે બેન જે છે રેખાબેન એ પણ પ્રચાર કરી રહ્યા છે। શું લાગે છે કઈ તરફ પાલડું આખું જશે? 2 તરફ લડાઈઓ ચાલી રહી છે, જાતિવાદ વર્સિસ રાષ્ટ્રવાદ। અમારી રાષ્ટ્રવાદની લડાઈ છે, કોંગ્રેસની જાતિવાદની લડાઈ છે એટલે રાષ્ટ્રવાદ જીતશે। કેટલાક લોકો જે છે એકઠા થવાના છે આજે? આજે 2 લાખથી વધુ લોકો અહીં જોડાશે એવો અમારો અંદાજ છે। તો આ હતા ડીસાના ધારાસભ્ય કે જેમણે જણાવ્યું કે વિકાસની લડાઈ જે છે લડવામાં આવી રહી છે અને 2 લાખથી વધુ લોકો જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જે છે એ આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળશે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, ડીસા।